આજ તો ભાઈ કરી લીધી છે 2-3 લોકેશન ની અનપ્લાન ટ્રીપ. જય સ્વામિનારાયણ બધાને. વાગ્યા છે સવારના 4. પૂજાપાઠ કરીને ભગવાન મમ્મી લાગ્યા પગે અને 5 વાગે ટિકિટ થઈને મારો ગાડીનો સેલ. આ ગૌધણે આપણને વળાવવા આવ્યું છે. ઓ ભાઈ આને વાળાને કેવી મજા આવે. લે તું શેનું રહી જાતું તું ને આ બધા વચ્ચે આ 2 પગવાળા ને જરાક લાભ દેવો પડ્યો. થઈ ગઈ છે આપડી ગેંગ રેડી. હો બાકી ઉપાડી મેં રામપ્યારીને ડેસ્ટિનેશન બાજુ. આ વિડીયો કઈ એકાદ ભાગમાં પતે એવું લાગતું નથી, એટલે ફોલો કરી લેજો બીજા ભાગ જોવા હાટું. પોગી ગયા છે ભાઈ પહેલા ડેસ્ટિનેશન એટલે બારડોલી. જય સુરત દાદા. ચડાવી હાઈવે. હવે કારીગર થઈ ગયા છે ચશ્મા બસમાં ચડાવીને રેડી. 3 સ્પ્લેન્ડર આવો નો હું પોગે. બસ હવે બીજા ડેસ્ટિનેશન ની નજીક છીએ. લીધો પછી નાનો એવો હોલ્ટ ને પોગી ગયા નાસ્તા ઘરમાં. કરો તે હરે હાલો. આમાંથી બને એટલા લોકેશન ઉપાડી લેવાના થાય છે. આજ વ્યારાથી બરાબર નું દાબડે ઉપાડી ત્રીજા ડેસ્ટિનેશન બાજુ. લોકેશન માં જ પૈસા વસૂલો મારા વાલીડા. મેમરી તો બનાવી જ પડે ને વાલા. આના વગર કેમ હાલે છે આ સેલ્ફ શૂટિંગ? રિસ્ક હારે લ્યો. હા ધીમે ધીમે પણ નજારો દેખાતો જાય છે. પેલા જ પોગી ગયા શિવ ઘાટે. શંકર દાદા ના હનુમાનજી દાદા ના કર્યા દર્શન. બોલો લ્યો આ પાર્ટી અહીંયા પોગી ગઈ છે. ખૂબ ખૂબ આભાર હો તમારો. નજારો જ ભાઈ બાકી એક નંબર હો. બોલો અહીંયા રવિવારી ભરાતી લાગે. ઓલા ડુંગરે ચડવાનું છે ભાઈ. ફાઇનલી પોગી ગયા છે ડેસ્ટિનેશન. જે છે એ ખરેખરો ખેલ હવે જ છે. સંજુ બાબાએ ચડાવી હો, પણ આ પાર્ટી નું નક્કી નહીં. પોગી તો ગયા હો. કેમ લાગે આને ધક્કો મારવો જોઈએ?